12 બોર્ડ લગાવ્યા છે કે કેટલું યોગ્ય છે આ બોર્ડ લગાવવા, કેટલા યોગ્ય મેડમ? કારણ કે સામાન્ય વ્યક્તિ રજૂઆત કરવા આવે છે. ઉભારો પહેલા તો એક જ મિનિટ. જી મેડમ. બંધ કરો કેમેરો. મેડમ કેમેરો બંધ નહીં થાય કે યોગ્ય કે કેટલું યોગ્ય, કોના હુકમથી તમે લગાવ્યું છે? કોના હુકમથી લખાયું છે એટલે વહીવટી પ્રક્રિયા છે, અમને જે યોગ્ય લાગે તે પ્રમાણે સરકારી કચેરીમાં નથી અલાઉડ? શું મંત્રીઓ તો એવું કહે છે કે અમારા અધિકારીઓ કંઈ પણ કરે તો વિડીયોગ્રાફી કરીને અમને આપો. ના, એ ખોટી વાત છે. તો સરકારે કીધું છે આવું, ભલે સરકારે મુખ્યમંત્રીએ કીધું છે અગાઉ. ભલે સરકારે કીધું હોય પણ એ રીતે તમે અમારી પરમિશન વગર વિડીયોગ્રાફી ના કરી શકો. તમે સરકારી કામકાજમાં રૂકાવટ કરો છો એવું મને લાગી રહ્યું છે. તમારા કોર્પોરેટર એવું કહે છે કે મેડમ ઘણા ગેરકાયદેસર બાંધકામ કરનારને છાવરે છે, શું વાત? એ મારે અધિકારી તરીકે જે કાર્યવાહી કરવાની થશે તે હું કરીશ. હા મેડમ, કેટલી કાર્યવાહી થઈ છે અત્યાર સુધીમાં? મારે તમને અત્યારે કોઈ બાઇટ આપવાનું થતું નથી. કેમેરો બંધ કરો. કેટલી કાર્યવાહી કરો છો? બંધ કરો મેડમ, કેમેરો બંધ નહીં થાય. કેટલી કાર્યવાહી કરી છે? કેટલા પત્રના શેડ તોડ્યા છે? મારે લેખિતમાં જે આપવાનું થતું હશે તે હું આપીશ. કેટલા પત્રના શેડ તોડ્યા છે? લેખિતમાં જે આપવાનું થતું હશે તે હું આપીશ. પત્રના શેડ કેટલા? મારે લેખિતમાં જે આપવાનું થતું હશે તે હું આપીશ. કેટલા ગેરકાયદેસર બાંધકામ? મારે જે લેખિતમાં જવાબ આપવાનો થતો હશે તે હું આપીશ. અગાઉ પણ મેડમ ઘણી મોટી દુર્ઘટના તમારા વિસ્તારમાં બની છે, જવાબદારી કોણ? તમે લો છો? મારે આજથી કતારગામમાં ગેરકાયદેસર બાંધકામથી કોઈ પણ દુર્ઘટના થશે, જવાબદારી તમે લેશો? વિડીયો બંધ કરો બસ. મારે બીજો કોઈ જવાબ કતારગામમાં કોઈ મોટી ઘટના થશે ગેરકાયદેસર બાંધકામથી, તમે જવાબદારી લેશો? મારે કોઈ જવાબ આપવાનો થતો નથી. અધિકારી તરીકે મારે તમને કોઈ જવાબ આપવાનો થતો નથી. તમે મારી મંજૂરી વગર આ રીતે મારી ચેમ્બરમાં આવી ગયા છો, પૂછા મૂક્યા વગર આવી ગયા છો. પ્રજાને જવાબ નથી મળતા એટલે મીડિયાને આવવું પડે છે. મારી મંજૂરી વગર તમે મારી ચેમ્બરમાં આવી ગયા છો એટલે મારે તમને આ રીતે કોઈ જવાબ આપવાના થતા એક નથી. ચેરમેન પણ અત્યારે વાઇસ ચેરમેન આવીને ગયા છે, એને તમે જવાબ નથી આપ્યો. મેં તેમની સાથે ચર્ચા કરી લીધી છે વાઇસ ચેરમેન તમે શ્રી કીધું સાથે. મીડિયાને હું જવાબ આપી દઈશ. બરાબર છે. વાઇસ ચેરમેન શ્રી સાથે મારે જે ચર્ચા કરવાની થતી હતી તે મેં કરી તમે લીધી કીધું આ છે. બોર્ડ બાબતે હું મીડિયાને જવાબ આપી છે, તો બોર્ડ હું તમને કહું છું કે કોના કયા પરિપત્ર જે તમે બોર્ડ લગાવ્યું છે? મારે એમાં કોઈ પરિપત્રની જરૂરિયાત નથી. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ કતારગામ ઝોન ઓફિસ જે ચલાવવાની થતી હોય તેના ભાગરૂપે જે કામ કરવાનું થતું હોય તે કરવાનું હોય વહીવટી છે. પ્રક્રિયામાં ગેરકાયદેસર બાંધકામ આવે કે નથી આવતા? ભાઈ, એ બાબતે જે મારે જવાબ આપવાના થશે, લેખિતમાં જવાબ આપવાના થતા હશે તે હું તો આપીશ. આજથી કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની? આમને હવે બહાર લઈ જાઓ. આપણે હવે મંજૂરી વગર એ નથી કરવાનું થતું. બસ હવે થઈ ગયું. આજથી કોઈ દુર્ઘટના થશે જવાબદારી કોણ લે? ભાઈ, મારે તમને જે જવાબ આપવાના થતા હતા તે મેં તમને આપી દીધા છે. વારે ઘડીએ તમે મને એકનો એક પ્રશ્ન ના કરો. હા? પ્રજાના હિતની વાત લઈને મીડિયા આવ્યું છે. ન્યૂઝ કેપિટલ પ્રજાના હિતની વાત કરે છે. પ્રજાના હિત આજથી કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે? તમે લેશો? વાત કરો છો તે યોગ્ય વાત નથી કોઈ અધિકારી સાથે. એટલે ગેરકાયદેસર બાંધકામનું ધ્યાન દોરવું ગેરવ્યાજબી છે? ના, મેં જે ચેરમેન શ્રી આવેલા હતા તેમની સાથે મારે જે ચર્ચા કરવાની હતી તે કરી લીધી એક છે. જ બાંયધરી લઉં છું કે પતરાનો શેડ તૂટ્યો તો ક્રિકેટ બોક્સ તૂટ્યું હતું, એક બેને ઈજા થઈ હતી, આવી કોઈ ઘટના બનશે જવાબદારી કોની? મારે તમને હવે કોઈ જવાબ આપવાના થતા તમે નથી. જવાબદારી નથી લેતા મારે તમને કોઈ જવાબ આપવાના થતા એટલે તમે ગેરકાયદેસર બાંધકામ કરાવેલા છે તમને કોઈ જવાબ આપવાના થતા નથી. એટલે તમે છાવરો છો ગેરકાયદેસર બાંધકામ કરનારને? તમે છાવરી રહ્યા છો? ચોક્કસથી એટલે આ વલણ છે કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેરોનું કે અહીંયા આ બધા જે અહીંયાના માર્શલો છે એમને પણ બોલાવી લેવામાં આવ્યા છે. જો મીડિયાને આ પ્રકારથી જવાબ આપવામાં આવતો હોય તો પણ આ જે છે તે જે આ પ્રકારની વાત છે. મેડમ, ફરીથી ગેરકાયદેસર બાંધકામથી કોઈને જાનહાનિ થશે, જવાબદારી કોની? ખોટી રીતે કાર્યપાલક ઇજનેરની ચેમ્બરમાં ઘૂસી જાય છે અને ખોટી રીતે એને સવાલ જવાબ કરવામાં આવે છે તે તદ્દન ગેરજનજીપૂર્ણ. મેડમ, પ્રજાના હિત માટે ગેરકાયદેસર બાંધકામથી કોઈને ઈજા થશે તો જવાબદારી કોની? મીડિયા ગેરકાયદેસર ઘૂસ્યું છે તો ગેરકાયદેસર બાંધકામથી કોઈને ઈજા થશે તો જવાબદારી કોની? ચોક્કસથી આ અધિકારી છે, મીડિયાને ગેરકાયદેસર કહે છે ને પોતે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને છાવરે છે. કતારગામમાં અઢળક એવા બાંધકામો છે, ગેરકાયદેસર છે, પતરાના શેડો છે, વાઇસ ચેરમેન નહીં આવવું પડે છે. એટલે શરમ આવી જોઈએ આ અધિકારીઓને કે પૈસાના ટેક્સના પૈસાનો પગાર લઈને એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે, ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને છાવરી રહ્યા છે અને મીડિયાને ખોટી કહે છે. મીડિયાને રોકવા માટે આ બધા માર્શલો અહીંયા મૂકી દેવામાં આવ્યા છે. એટલે પ્રજાના હિતની વાત કરો એટલે માર્શલો મીડિયાને બહાર કાઢે, કેવી વાત! આ ખુદ મંત્રીઓ એવું કહે છે કે અમારા અધિકારીઓ જો કોઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે તો વિડીયો બનાવો, પણ અહીંયા તો આ બોર્ડ છે. ફરીથી બોર્ડ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા તો ફોટોગ્રાફીના સાધનો દ્વારા ફોટોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફીની સખત મનાઈ છે, પ્રતિબંધ છે, હુકમ છે. એટલે કહી શકાય કે અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. ખુદ વાઇસ ચેરમેન લાઇટ એન્ડ ફાયર સમિતિના અહીં આવે છે, મારા ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે એવું કહે છે. લોકોના હિતનો પ્રશ્ન છે, છતાં અધિકારી, જાડી ચામડીના અધિકારીઓ સાંભળતા ન હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.